હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? અને આઈ હોપ કે બધા મજામાં છો। અને જો આજે નવરાત્રિનો પહેલો દિવસ છે અને જો તમે પણ ચાહતા હોય કે અમારે જ્વેલરી જવું જ, પર્સ લઈને જવું છે મોબાઈલનું, તો ચાલો જુઓ, એના માટે તમારે વિડીયો પૂરો જોવો પડશે। અને આ જ્વેલરીનો વિડીયો મેં પહેલાં જ મૂકેલો છે, એની લિંક પણ હું આપી દઈશ। તો મારી પાસે જો આ કાપડ જે છે મેં સેટ બનાવ્યો હતો અને એનું વધ્યું છે, તો મારે એને મોબાઈલ, આપણે પૈસા મોબાઈલ રહી જાય એ માટે મેચિંગ પર્સ બનાવવું છે, જે આપણે પોટલી બેગ કહીએ ને એ। તો એના માટે જુઓ, આમાંથી અસ્તર કટિંગ કરી લઈશું। તમે કોઈ પણ કલરનું નાખી શકો, આછું કાપડ હોય એટલે સહેજ વળતું આવે તો વધારે સારું। તો હું આ રીતે અસ્તર પણ કટિંગ કરી લઈશ। હવે આપણે એને ઉપરથી કોર વારી લઈશું। અને મેં આ જે છે 8x10 લીધેલું છે, તો બંનેની કોર ઓટી લઈશું। અને પછી 1 ઇંચનું માર્જિન મૂકી અને આપણે સિલાઈ, જે આપણે નેફો કરીએ ને ચણિયામાં, એ રીતે વારી લઈશું, કારણ કે આપણે એમાં દોરી પરોવીએ છે એટલા માટે। તો આપણે નેફો પણ 1 ઇંચનું માર્જિન મૂકી અને બનાવી લઈશું। અને જુઓ, હવે આપણો તૈયાર થઈ ગયા છે બંને પીસ। અને હવે જુઓ, આ રીતના જે મારી પાસે તુઈ પડી છે લેસ, એ આપણે ફરતી મૂકી દઈશું। મોતીવાળી છે અને એમાં ભળી જાય એવી છે। અને હવે આ રીતની બીજી જે છે એ લઈશું અને એને તમે તમારા જે આપણે પોટલી છે એની બંને માપી લઈશું અને વચ્ચે થોડું આપણે પકડવાનો એક છેડો પણ રાખીશું। જુઓ, આ ટાઈપ છે, તો એને અહીંથી અહીં સુધી માપી અને આપણે ડબલ પટ્ટો માપી અને જુઓ, આ રીતે પકડવાનું રહે એ રીતે તમે માપ લેજો, એટલે એકદમ પરફેક્ટ માપ આવશે। અને હવે આપણે એને એમાં પહેલાં એક સાઈડ જોડી લઈશું। અને જોડતી વખતે ખાસ ધ્યાન રાખવું કે જે સાઈડ આપણો પર્સનું ડિઝાઇન હોય એ સાઈડ જ જોડવું। અને હવે એ જ રીતે બીજો પટ્ટો બીજામાં અટેચ કરી લઈશું, આ રીતે। હવે જુઓ, આપણા બંને સાઈડના જે હોય છે એ અટેચ થઈ ગયા છે, બંને સાઈડ પટ્ટો। અને હવે આપણે એને બંને સીધી સાઈડ ભેગી રાખીશું અને સીવી લઈશું। અને એક વાતનું ધ્યાન રાખવું, જો લેસ આ રીતે કરી લેવાની, કારણ કે નહીંતર અંદરની સાઈડ લેસ રહી જશે એટલા માટે। અને ઉપરથી પણ સરખું કરીને જ મૂકવું, કારણ કે ઉપરનો પટ્ટામાં પણ આંટી રહેશે તો તમારે ફરીથી ખોલવું પડશે એટલા માટે। તો જુઓ, આ રીતે હવે આપણે ફરતી સિલાઈ મારી લઈશું। અને જે આપણે દોરી માટે જે માર્જિન મૂકવું હોય એમાં સિલાઈ ન આવે એનું પણ ખાસ તમારે ધ્યાન રાખવું પડશે। હવે આમાં આપણે દોરી અટેચ કરી દઈશું। તમે ગમે તે કરી શકો। મારે થોડી ભૂલ થઈ, 1 ઇંચનું રાખવાનું હતું અને 1/2 ઇંચ જ રહ્યું, એટલે મારે પહેલાં પાતળી દોરી પરોવી અને પછી આ મેં ટાંક્યા છે। તો તમે જુઓ, આ રીતે આપણું પોટલી બેગ તૈયાર થઈ જશે। અને તમે એવું લાગે તો જો આટલી જાડી દોરી તમારે હોય, જે આપણે ચોલીમાં આવે છે એ ટાઈપ, તો તમારે 1.5 ઇંચ મૂકવું પડશે, કારણ કે 1 ઇંચમાં મારે ટૂંકું પડ્યું છે। અને જુઓ, આ સેટના મેચિંગની પોટલી બેગ પણ થઈ ગઈ। તો તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂર કહેજો। અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક શેર અવશ્ય કરી દેજો। થેન્ક યુ ફ્રેન્ડ।